નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી જોબ અપડેટમાં. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે જે પોસ્ટ ઓફિસ દ્વારા વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે, આ પોસ્ટ માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગે છે એ લોકો મોબાઈલથી ફોર્મ ભરવા માંગતા હોય તો કઈ રીતે ફોર્મ ભરી શકાય, કઈ બી એરર આવતી હોય તો એ લોકો આ વિડીયો જોઈને અપ્લાય કરી શકે છે. તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે જોઈએ કે કઈ રીતે અપ્લાય કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમની અંદર જાશું. ત્યારબાદ અહીંયા લખવાનું છે ઇન્ડિયા પોસ્ટ અથવા તો ઇન્ડિયન પોસ્ટ લખો. ત્યારબાદ આ જે પહેલી લિંક છે એના ઉપર ક્લિક કરવાનું આવશે. ત્યારબાદ જે લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે એમાં આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરશું. ત્યાર પછી ઓફરિંગની અંદર જાશું અને એમાં વેકેન્સીનો જે સેકન્ડ ઓપ્શન આપેલો છે એમાં ક્લિક કરશું. ત્યારબાદ આ નવું પેજ ખુલી ગયું છે. આમાં બીજો ઓપ્શન છે ઓનલાઈન જીડીએસ રિક્રુટમેન્ટ, આની અંદર જાશું અને જે ક્લિક હિયરનો ઓપ્શન આપેલો છે આ તમે વાંચવું હોય તો વાંચી શકો છો. ત્યારબાદ આ ક્લિક હિયર કરીને ઓપ્શન પર ક્લિક કરશું અને ઓકે આપશું. ત્યાર પછી ક્લિક હિયર ટુ રજિસ્ટર ઓર અપ્લાય, આના ઉપર ક્લિક કરશું. પેજ ખુલી ગયું છે. જે પણ લોકોએ અગાઉ ઇન્ફોર્મેશન ફિલઅપ કરેલી હોય એ લોકો લોગિન કરશે અને જે પણ લોકો પહેલી વખત અપ્લાય કરતા હોય એ લોકો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખશે. અહીંયા તમારું જે ઈમેલ આઈડી હોય, જે વેલિડ ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી નાખવાનું રહેશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું થશે અને જે મોબાઈલ નંબર તમે નાખેલો હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે. ત્યાર પછી વેરીફાઈ ઓટીપી કરવાનું થશે. વેરીફાઈ થઈ ગયું છે. ત્યાર પછી જે ઈમેલ આઈડીનો ઓટીપી છે, ઈમેલ આઈડી તમે જે એન્ટર કરેલું છે એના ઉપર એક ઓટીપી આવશે. થોડી વાર વેઇટ કરશો એટલે જે ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે. વેરીફાઈ ઓટીપી કરવાનું થશે. ત્યાર પછી નેક્સ્ટ આપવાનું. હવે એક નવું પેજ ઓપન થઈ ગયું છે જેમાં જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ આ રીતે પેજ આપેલું છે. એમાં તમારું અહીંયા નામ લખવાનું થશે. હું નામ એન્ટર કરી દઉં છું. ત્યાર પછી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની થશે. આ નામ છે તમે તમારા આધાર અકોર્ડિંગ કે માર્કશીટ અકોર્ડિંગ લખી શકો છો. ત્યાર પછી જેન્ડર મેલ છું ફિમેલ છું એ સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી અહીંયા ફાધરનું નામ લખવાનું થશે. ત્યાર પછી મધરનું નામ એન્ટર કરવાનું થશે. કમ્યુનિટીમાં તમે એસસીમાં આવતા હોય, એસટીમાં આવતા હોય, ઈડબ્લ્યુએસમાં આવતા હોય, જનરલમાં આવતા હોય, ઓબીસી કેટેગરીમાં જે બી કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી એન્ટર કરવાની થશે. ત્યાર પછી કમ્પ્લીટ રજિસ્ટ્રેશન, આ તમે ઇન્ફોર્મેશન એક વખત ચેક કર્યા પછી કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું થશે. ત્યાર પછી ઓકે આપવાનું થશે. અંડર પ્રોસેસ. હવે કેન્ડિડેટ લોગિનમાં જવાનું થશે કેમ કે આ બધી ઇન્ફોર્મેશન આપણે ફિલઅપ કરી લીધી છે. પ્રોસીડ ટુ લોગિનમાં જાશું અને એક યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ ઉપર મેસેજમાં આવેલો હશે એ નાખીને તમારે એન્ટર કરવાનું થશે. ત્યાર પછી ફરી વખત એક ઓટીપી આવશે. નવું પેજ એક ઓપન થશે. ત્યાર પછી અપ્લાય કરવાનું થશે. અહીંયા અપ્લાય ઓનલાઈનથી પણ અપ્લાય કરી શકો છો અને અહીંયા અપ્લાય છે ત્યાંથી પણ અપ્લાય કરી શકો છો. અપ્લાય કર્યા પછી આ જે સિલેક્ટ નોટિફિકેશનમાં ક્લિક કરવાનું. ત્યાર પછી જે ફર્સ્ટ લિંક છે એની ઉપર ક્લિક કરવાનું થશે. ત્યાર પછી તમે જે પણ આ વિગત ભરેલી હતી આ બધી વિગત એ સામે આવી જશે અને બાકીની નીચેની વિગત જે છે બ્લેન્ક એ ભરવાની થશે. મેરિટલ સ્ટેટસ છે, બરાબર, સિંગલ છો, મેરિડ છો, જે રીતે લાગુ પડતું હોય એ રીતે કરી શકો છો. ત્યાર પછી એમાં નો આવશે. પીડબ્લ્યુબીડીમાં જો લાગુ પડતું હોય તો યસ આવશે, અધરવાઇઝ નો આવશે. એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ જો તમે કે એમ્પ્લોયમેન્ટ મતલબ જોબ કરતા હોય તો યસ આવશે, બાકી અધરવાઇઝ નો આવશે. ત્યાર પછી એડ્રેસ આવશે. આ બધી વિગત ભરીને હું તમને નવા પેજ ઉપર મળું છું. બધી વિગત ભરાઈ ગઈ છે. ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરશું. ત્યાર પછી નવું પેજ ઓપન થયું છે એજ્યુકેશન ડિટેલ્સનું.
ત્યાર પછી અહીં ક્લિક કરશું અને સર્કલ સિલેક્ટ કરશું. તમે જે પણ સ્ટેટથી બિલોંગ કરતા હોય, બરાબર છે. હું ગુજરાતથી અપ્લાય કરતા હોય તો ગુજરાતમાં ક્લિક કરશું. ત્યાર પછી યર ઓફ પાસિંગ એટલે 10મા ધોરણમાં તમે કયા યરમાં પાસ કરેલું છે 10મું ધોરણ, એ યર સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી સિલેક્ટ ધ બોર્ડ, જે બી બોર્ડ તમને લાગુ પડતો હોય એ બોર્ડ સિલેક્ટ કરવાનું થશે. તમને આ ચારમાંથી જે બી લાગુ પડતો હોય, જો તમે ગુજરાતથી અપ્લાય કરો છો ને, ચારમાંથી જે બી લાગુ પડતો હોય તમે સિલેક્ટ કરી શકો છો. જે પણ લોકો ફિઝિકલી હેન્ડીકેપ છે એ લોકો આ બે લાસ્ટ બે છે એમાંથી સિલેક્ટ કરી શકશે. જેમાં એકમાં છે ગ્રેડ આપેલું છે અને સબ્જેક્ટ વિથ માર્ક્સ. આમાંથી તમને રિઝલ્ટમાં જે બી શો કરતું હોય, માર્ક્સ હોય કે ગ્રેડ હોય, એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો. હું આ જે થર્ડ ઓપ્શન છે એ સિલેક્ટ કરું છું. અહીંયા છે એન્ટર એસએસસી મેમો નંબર આપેલો છે, એટલે કે તમે તમારા રોલ નંબર હોય, જે હોલ ટિકિટમાં જે બી નંબર હોય એ નંબર અહીં મેન્શન કરવાના થશે. એ હું મેન્શન કરી દઉં છું. ત્યાર પછી નીચે સબ્જેક્ટ આપેલા છે. આ સબ્જેક્ટમાં તમે જેટલા માર્ક્સ મેળવેલા હોય એ માર્ક્સ અહીં લખવાના છે. તમારા રિઝલ્ટમાં જે બી સબ્જેક્ટ હોય એના અકોર્ડિંગ તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના થશે. ત્યાર પછી તેમાં જે માર્ક્સ મેળવેલા હોય એ માર્ક્સ એન્ટર કરવાના થશે. બધી ઇન્ફોર્મેશન, બધા માર્ક્સ ને એ બધું મેં એન્ટર કરી દીધું છે. ત્યાર પછી આને એમાં જો તમારા રિઝલ્ટમાં સીજીપી આપવામાં આવેલું હોય તો તમે લખી શકો છો, અધરવાઇઝ આને બ્લેન્ક છોડી શકો છો. ત્યાર પછી અહીંયા જે ઓપ્શન છે એમાં નો કરવાનું થશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરશું. એક આ નવું પેજ ખુલી ગયું છે. આ નવા પેજમાં અહીંયા તમારે સિલેક્ટ સર્કલ કરીને એક ઓપ્શન છે અને બીજો ઓપ્શન છે સિલેક્ટ ડિવિઝન. સિલેક્ટ સર્કલમાં તમે જે બી સર્કલમાંથી અપ્લાય કરવા માંગતા હોય એ સર્કલ સિલેક્ટ કરવાનું થશે અને તે સર્કલમાં જેટલા પણ ડિવિઝન હશે એ બધા ડિવિઝન અહીં આવી જશે. ત્યાર પછી તમે જ્યાં રહેતા હોય ત્યાં નજીકના જે ડિસ્ટ્રિક્ટ તમને લાગુ પડતો હોય એ જિલ્લો તમે સિલેક્ટ કરીને ત્યાર પછી નીચે આ રીતે એ જિલ્લામાં જેટલી પણ પોસ્ટની બ્રાન્ચ હશે એ બધી પોસ્ટ અહીંયા દેખાશે. ત્યાર પછી તમારે એમાં પ્રેફરન્સ આપવાનું થશે. પ્રેફરન્સ એટલે શું? એટલે કે જે બી પોસ્ટની બ્રાન્ચ તમારા લોકેશનની નજીક હોય એને તમે પહેલો નંબર આપશો, તેનાથી થોડી દૂર હોય એને બીજો નંબર આપશો, તેનાથી થોડું દૂર હોય એને ત્રીજો નંબર આપશો. એ રીતે જેટલા પણ બ્રાન્ચો છે એ તમારે એ જિલ્લામાં એને તમારે પ્રેફરન્સ આપવાનું થશે. એટલે તમને જે રીતે યોગ્ય લાગે એને તમે નજીક હોય એને પહેલો પ્રેફરન્સ આપો, તેનાથી થોડી દૂર હોય એને બીજું પ્રેફરન્સ આપો. એ રીતે પ્રેફરન્સ આપીને બધામાં આ જે નંબર છે એ સિલેક્ટ કરવાના થશે અને બધાને પ્રેફરન્સ આપવાના થશે. એ થઈ ગયા બાદ પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી તમારો ફોટો અને એક સિગ્નેચર, આ બે વસ્તુ અપલોડ કરવાની છે. આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપણે ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરી દીધું છે. ત્યાર પછી આ કન્ફર્મેશન છે, ડિક્લેરેશન છે. અહીંયા છે ને ટિક માર્ક કરીને આગળ વધવાનું છે. ત્યાર પછી પ્રિવ્યુ કરવાનું છે. ત્યાર પછી અહીંયા બધી ઇન્ફોર્મેશન તમે જે ફિલઅપ કરેલી છે ઇન્ફોર્મેશન આવી જશે. આ ઇન્ફોર્મેશન એક વખત ચેક કરી લેવી કે કઈ બી બર્થ ડેટમાં કે ગમે તે ઇન્ફોર્મેશનમાં કઈ બી મિસ્ટેક નથી થઈ ને. એક વખત ચેક કરી લીધા પછી આપણે નીચે જોશું આ એડ્રેસ પ્રોપર છે કે નહીં એ ચેક કરી લેવું. ત્યાર પછી તમે જે માર્ક્સ લખેલા છે એ બધા માર્ક્સ એક વખત ચેક કરી લેવા. ત્યાર પછી તમે જે ડિવિઝન, જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું છે એના અકોર્ડિંગ તમે જે પ્રેફરન્સ આપ્યા છે એ બધું તમે અહીંથી જોઈ શકો છો. ત્યાર પછી જો તમારે કઈ બી મિસ્ટેક રહી ગઈ હોય અને એડિટ કરવી હોય તો એડિટ એપ્લિકેશનમાં જઈને તમે એમાં ચેન્જીસ કરી શકો છો. અને જો બધું બરાબર હોય તો સબમિટ એપ્લિકેશનમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી યસ સબમિટ આપવાનું છે. એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. બરાબર, કે તમારું એપ્લિકેશન છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. આ લોગિન ઉપર જઈને પ્રોસીડ ટુ લોગિન કરશો. ત્યાર પછી તમારા જે રજિસ્ટ્રેશન નંબર અને જે બી પાસવર્ડ છે એ પાસવર્ડ એન્ટર કરીને ત્યાર પછી લોગિન કરશો. ત્યાર પછી તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા પછી વેરીફાઈ અને લોગિન કરશો. ત્યાર પછી આ નવું પેજ ઓપન થશે. એમાં માય એપ્લિકેશનનો જે બીજો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું થશે. ક્લિક કર્યા પછી આ તમે જે એપ્લિકેશન સબમિટ કરેલી છે સબમિટેડ ઓપ્શન આવશે. અહીંથી તમારે જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીંથી ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ પીડીએફમાં ક્લિક કરવાનું થશે. ત્યાર પછી આ ડાઉનલોડ થઈ ગઈ છે.
આ જોઈ શકો છો કે તમે જેવી ઇન્ફોર્મેશન ફિલઅપ કરેલી છે એનું ફોર્મ સબમિટ થઈ ગયું છે. બરાબર? તો આ રીતે જોયું કે આપણે ઓનલાઈન મોબાઈલથી ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકાય. જો તમને આગળ તમને ફોર્મ ભરવામાં કઈ ભી ક્વેરી કે કઈ ભી એરર આવે તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમને જો આ વિડીયો આપણો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને ફેમિલી સર્કલ સાથે જે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય એ લોકોને આ વિડીયો શેર કરજો. અને આપણી ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલે આગળ પણ સરકારી ભરતી રિલેટેડના જે બી વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળતી રહે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.